સહજ ન્યૂઝ જેતપુરમાં બારદાનની હેરાફેરી મામલે વિશ્વાસઘાતની નોંધાઈ ફરિયાદ, આરોપીની કરવામાં આવી અટકાયત। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વેસાણી। જેતપુરમાંથી રાજકોટ મોકલવામાં આવેલા બારદાન કોથળાની હેરાફેરી મામલે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદ મુજબ જેતપુરથી રાજકોટ મોકલાયેલા કુલ 15,950 કોથળામાંથી 5,775 કોથળા ગાયબ હોવાનું સામે આવ્યું છે। ફરિયાદમાં ગાયબ થયેલા બારદાનની અંદાજિત કિંમત 2,05,000 દર્શાવવામાં આવી છે। આ મામલે ટ્રક નંબર GJ37T5927 ના ડ્રાઈવર શબીરભાઈ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદી સુફિયાનભાઈ શવાણના જણાવ્યા મુજબ માલ તેમની હાજરીમાં ટ્રકમાં ભરવામાં આવ્યો હતો। જો કે રાજકોટ પહોંચ્યા બાદ માલની ગણતરી કરતા કોથળાની સંખ્યા ઓછી હોવાનું જણાવવામાં આવ્યું હતું। ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે શરૂઆતમાં ડ્રાઈવરે ટ્રકનું ટાયર ફાટી જવાનું કારણ આપ્યું હતું, પરંતુ બાદમાં ટ્રક લઈને સ્થળ પરથી નીકળી ગયો હતો। સમગ્ર મામલે જેતપુર સિટી પોલીસે કાર્યવાહી કરી ગાયબ થયેલા બારદાન કોથળાનો મુદ્દામાલ કબજે કર્યો છે, તેમજ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર।